જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે શ્રી ઠાકુરાણી ત્રીજ વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. શ્રીનાથજીએ શ્રી વલ્લભને આજ્ઞા કરી કે દૈવી જીવો માટે પૃષ્ટિ માર્ગ પ્રગટ કરવા આપ અહીં વ્રજમાં ગિરિરાજ ગોવર્ધન પર પધારી અમારો સેવા પ્રકાર શરૂ કરો. ત્યારે શ્રી વલ્લભ પૃષ્ટિ માર્ગ શરૂ કરે એ પહેલાં શ્રીનાથજીની આજ્ઞા તો ગોવર્ધન પર પધારવાની હતી, છતાં પણ શ્રી યમુના મૈયાના આશીર્વાદ લેવાના ગૂઢ ભાવથી આપ શ્રી ગિરિરાજજી ગોવર્ધન પર ન પધારતા પ્રથમ શ્રી ગોકુલ પધાર્યા. તે દિવસ ઠાકુરાણી ત્રીજનો દિવસ છે. યમુનાજીની શોભા અનેરી છે. મંદ શીતલ વાયુ વાઈ રહ્યો છે. કલકલ અવાજ આવી રહ્યો છે. શુક મોર હંસ જેવા પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે. યમુનાજીના કિનારે પ્રત્યેક લહેર ઉછળતી હોય એમાં રજ આવે અને સૂર્યનો પ્રકાશ પડે એમાં જાણે યમુનાજીના હાથમાં કંકણના મોતીઓ ઝળકતા હોય એવું લાગે છે. આખી શોભા અનેરી છે. યમુનાજીની આસપાસ આવેલા અનેક વનો અને એ વનોમાં ઉગેલા વૃક્ષો પરના પુષ્પોને વિખેરી વિખેરીને યમુનાજીનું પૂજન કરતા હોય એવું લાગી રહ્યું છે. શ્રી મહાપ્રભુજીને આજે યમુનાજીની આવી દિવ્ય શોભા લાગી રહી છે. દમલાજી પણ સાથે છે અને બધા વ્રજના સ્થાનોને શ્રી મહાપ્રભુજી પ્રકટ કરી રહ્યા છે. દમલાજીની આગળ શ્રી મહાપ્રભુજીએ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરતાં કહ્યું કે દમલા, આમાંથી ઠાકુરાણી ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો? બંને એક જ જેવા લાગે છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આવી જિજ્ઞાસા વ્યક્ત કરી ત્યાં તો કંઈક આશ્ચર્ય જ બન્યું. શ્રી યમુનાજીના મધ્યમાં ગોળ ગોળ વમળો બનવા લાગી. વેણુનો સ્વર દૂરથી સંભળાવા લાગ્યો. લહેરો ઊંચી ઉઠવા લાગી અને કમળો યમુનાજીમાં ખીલવા લાગ્યા. અને યમુનાજીના જલપ્રવાહના મધ્યમાંથી મુકુટ કાચની ધરેલા 16 શણગાર સજેલા સાક્ષાત શ્રી યમુનાજીનું પ્રગટ થયું સ્વરૂપ અને એક એક ચરણ પધરાવતા શ્રી યમુનાજી નિકટ પધાર્યા. જ્યાં જ્યાં ચરણ પધરાવતા લાગ્યા ત્યાં ત્યાં કમળો ખીલવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી પોતાના દિવ્ય નેત્રોથી આ સ્વરૂપનું પાન કરી રહ્યા હતા કે ઓહો, સાક્ષાત તુર્યપ્રિયા એવા શ્રી યમુનાજી પધાર્યા. જેમ ગિરિરાજજી ઉપર ઠાકોરજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન છે, તેવી જ રીતે અહીંયા યમુનાજી અને શ્રી ઠાકોરજીનું પ્રથમ મિલન છે. આ ઠાકુરાણી ત્રીજના દિવસે કમળની છડી હાથમાં લઈને શ્રી યમુનાજી પધાર્યા અને બતાવ્યું કે શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ અને આ ઠાકુરાણી ઘાટ. જ્યાં શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજી કરે છે અને શ્રી મહાપ્રભુજીના હૃદયમાં એ યમુનાજીનું દિવ્ય રસાત્મક સ્વરૂપ સ્ફુર્યું અને હૃદયમાં સ્ફુર્યું તો તે વાણી દ્વારા પ્રગટ થયું અને નમામિ યમુનામહં શકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. શ્રી યમુનાષ્ટક શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી વાણી દ્વારા પ્રગટ થયું. આમ આજના દિવસે શ્રી વલ્લભે શ્રી યમુનાજીના દર્શન કરતાં કરતાં શ્રી યમુનાષ્ટક રચ્યું હતું. ત્યાર પછી શ્રી યમુનાજીએ શ્રી વલ્લભને શ્રીમદ ભાગવતજી શ્રવણ કરવા વિનંતી કરી હતી. તેથી શ્રાવણ સુદ ચોથથી શ્રાવણ સુદ દસમ સુધી આપશ્રીએ શ્રીમદ ભાગવતજી પર વચનામૃત કર્યા હતા. આ બધા જ કારણોને લીધે આજનો દિવસ ઠાકુરાણી ત્રીજ તરીકે ઓળખાય છે. શ્રી યમને મહારાણી કી જય. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.